ટીવી લાવ્યો સમાચાર જોવા રે, રોજ રોજ તાજા તાજા સમાચાર જોવાના રે, 2000 નું ટીવી લાવ્યો સમાચાર જોવા રે. તમે જોવો 2000 નું ટીવી લાવ્યો, હવે તો રોજ રોજ ગામમાં કાકડી બનાવ એટલે સમાચારમાં આવી જશે, ફલાણી જગ્યાએ આમ થયું, ફલાણી જગ્યાએ આમ થયું. કોઈની વાત નહીં સાંભળવાની, આપણી મેટે સાંભળી લેવાનું. સમજો? આમ જો હું લાવ્યો. હા હું લાયા ક્યાં લાવ્યો? ટીવી છે. હવે ખોટું હું બોલો છો? તો તને ખબર છે ટીવી છે તો હું કામ ક્યાં હું લાવ્યા? હવે ચાલુ તો કરો. સાપાઈ સામે એટલે ચાલુ. કેમ થશે? હા કેમ ચાલુ નથી થતી? કોને ખબર? કેટલાનું લાવ્યા ટીવી? 2000 નું. પૈસા ન હોય ને આવા ખર્ચા હું કર્યા કરતા હશો? તો આ ખોટા ખર્ચા ક્યાં કર્યા? હું તો આપણે જોવા થાય ને ટીવી, તારે જોવા ઇન્ડોરે બેસવાનું અને ટીવી જોવાની, ઘર કામ કરવાનું. હા એ વાત હતી, પણ આ ચાલુ તો થતું નથી. મને છેતરી ગયો કે શું? આ તૂટી ગયેલું લાગે છે. એટલે હા તમે જોયું ને કાના કીધું. તો હવે શું કરવું? હવે હું તમે છેતરાઈ ગયા. કાના આનો કાક રસ્તો કરીને તું તો હું શું કરું રસ્તો? અને 2000 પાછા આવી જાય ને તો હું તને કપડાને જોડે લઈ દઈશ. એક કામ કરો, આ લીધું ને પાછું દઈ આવો. પણ એ દુકાનવાળા ભાઈ મને એમ કીધું તમે અહીંથી એકવાર પગથિયું ઉતરી ગયા તો ફરી વાર પાછું નહીં દઉં એમ. તો પણ આ ચાલુ કરીને લવાય ને. પણ મને એમ કે ચાલુ થશે, ઘરે જઈને ચાલુ થઈ જાય. જોયું ને કાના, આનું તો આવું નવું જ કામ હોય. કાના મેં કીધું એ કામ કરીને ભાઈ કપડાને જોડે લઈ દઈશ. હારું કા કોક વિચારી કેમ કે મને અરે તો ઘડી ઘડી ના આવો, હું તમને કહું. કઈ જગ્યાએ? એ બોલે એ હારું. હવે આ હું વિચાર કરવાનો હોય છે? એ ભાઈબંધ છે મારો, કાકનું કાક તો એ ઉકેલ કરશે જ તે. હા તમારી કરતા તેનામાં થોડોક વધારે મગજ છે એટલે ખારું વિચાર છે. જો બોલો ઉપડીએ કેટલા મસરા થઈ ગયા છે, બેહવા નથી દેતા. લે અહીંયા જવા આવ્યું. ઓય બાપા, ઓય બાપા, કેટલા મસરા વધી ગયા છે, ક્યાંથી આવે કઈ ખબર ન પડતી. ઓય બાપા, આ મસરાનું મારે શું કરવું મને કઈ ખબર ન પડતી. ઓય બાપા, વયા જાવ અહીંથી, વયા જાવ. ઓય બાપા, કેટલા મસરા થઈ ગયા છે, મને કઈ ખબર ન પડતી. ઓય બાપા, હે આલુ ખાતા દે આટા મેકી દીધા હું. અમારે જવું પડશે ને લુકા દાદા આટા મેકી દે હે. એ લુકા દાદા તમારા ગાલે બોલાવો ડોલું મારો. લે મસરા ખવડે ને એટલે ઉભો રહેજો, કાઈ હલતો બોલતો નહીં. ઓય બાપા ઉભો રે મને ઓલાવો મારો. હલમાં તું આગળ બેઠું. ઓય બાપા લે મસરા કેટલા વધી ગયા છે. ઓય બાપા એ લુકા દાદા શું કરો તમે? બોલતો નહીં, કાઈ ન બોલતો. ઓય બાપા મસરું છે જો મને. ઓય બાપા કેટલા મસરા છે, તમને બેન મસરા ના ખબરતા? હવે ઉભો રહ્યો તમે, તમારા બે ગાલે મસરા બેઠા છે, અમે બે મસરા આવી ગયા. ઉભર ઉડા નાખો. ઉભો રહ્યો. ઉભો રે, આ છૂટી જાય છે પણ. છે જોગાના છે ને. ઉભો રહ્યો ઓલતા ને. ઓય બાપા, ઉભો રહ્યો. ઓય બાપા, હા લા મસરા તમે મારશો પણ મને મારી નાખશો પેલા. પણ મસરું છે. ઉભો રહ્યો. ઓય બાપા, લા મારે આમાં હું કરું, મને ભાગવા દે. ઉભો રહ્યો. મારે કામ છે એટલે હું આવ્યો. હું કામ છે બોલ. ગામમાં છે ને એક બોલતી બકરી આવી, બોલતી બકરી. હવે બોલતી બકરી થોડી આવે. તમે એમ કહો ને મારું નામ હું તો તેમ કે લુક્કો એમ બોલે. હવે જાને ખોટાડા જાને. નામ ના તમારા ગામનું નામ એ હોત કે. હવે તું ફાકા મારી માને. હા તમને ફાકા જ લાગશે. હા દાડિયા તારા ફાકા જ લાગે ને. ફાકા નહીં હોલું ખાતે હાસું કહું. હવે મારે તારી એક વાત પણ હાસી ન માનવી. 5000 ની છે ખાલી. અરે 2000 ની હોય તોય માન નથી લેવી. આ લુકા દાદા તો તમારા કામની ચીજ લાવો. હવે તું શું કામની ચીજ લાવ્યો? તમે એકલા છો ને. હા અને તમે એકલા કામ જ કરે રાખો. તો કામ જ કરવું પડે, નકર ખાવું હું. આ તો હું તમારું ટીવી લાવ્યો. લ્યો. એ મારે કામની વસ્તુ છે હો. ઈ સાથી લે જોતી તમારે. કોણ 2500 રૂપિયા વેચે? એ મારી વેબસાઈટ છે જોતી તમારે. ના મારે 2500 રૂપિયા લેવી છે. તો હારું લેવી ને. હા એમાં થોડા ઘણા ઓછા થાય કે? ના રે ના ઈ તો મારે ન લેવી. એ લુકા દાદા ટીવી કઈ ખાવા નહીં દે. આ બકરી દૂધ આપશે અને ઓત વેચન તો પૈસા આવશે. હવે એવું બકરીનું દૂધ કોણ પીવે? આ તો તમારે કામ લાગે વાડીએ સા બનાવી ને તો દોઈ એવું કામમાં લઈ આવીશ, તારે વહીવટ ન કરવાનો બરોબર? હારું હું જા તમને દેવી નથી. એટલે જવા દે, તને કોઈ બોલાવ્યો છે? ટીવી ક્યાં છે? એ ઓલામાં ધ્યાનમાં છે એવું એને કઈ. હા તે કાંઈ વાંધો નહીં, પાછો મને ફોન કરાવજે ને પાસે. એ હો તું જા. હા તો આજકાલમાં જ કરાવજો. હા જતે. હા એમ આ કાનો છે ને ટીવી નો વહીવટ કરાવી નાખે ને તો સારું. ઝૂંપડીમાં બેઠા બેઠા ઉતા આમ જોવાની. હાલો આમ થાય ટીવી નો પગ માર થઈ ગયો પણ મારે આવું કરવું ન જોવે. હાલો પાછો લુકા દાદા પાસે જાવ કેમ કે અમથાભાઈ ની ટીવી એન પાસે છે, તમે લઈ આવજો. ઉપર 2500 ની 2000 ની. આ જમણા પગમાં તે ખંજોળ આવે છે અને જમણી આંખે ફરકે છે. આજ કાક પાકું મારી હારે હારું થવાનું, પણ હું હારું થવાનું હું કામ વિચારું છું? કોઈ દે મારી હારે હારું છું જામખાના માર ખાતો હોય, ત્યાં લુખાના માર ખાતો હોય. લ્યો ખાટા દાદા પાણી પીવો ને, ઠંડા પડો. પણ ક્યાં ઉનાળો છે, તારે અડધું સોમાહું બેસી ગયું.
અને હું ગરમી થાય તારે આવો આહારનું જો બોલો તને પાણી પી તો એટલી વખાણ ન કરતા તારા વખાણ કર્યા જેખું કઈ સેત નહીં ને ગમે ત્યારે તમે ઓળા ને બોલો મારા હું આવડું બોલ્યો હું વખાણ તો કાંઈ નો તમારું પાણી ભરીને લાવ્યો પાણી ભરી લાવે એમાં હું વખાણ કરવા તારા તે મને કીધું તું પાણી ભરીને લાવવાનું હું તો કીધું એટલે જ ભરીને લાવ્યો કીધું એટલે તો ભરી નહીં આવે તું જો બોલો પાણી ભરીને લાવી તો વાંધા હવે છે પાણી ભરીને નહીં લાવવું કહું તારે નો લાવે ને નો કહું તારે લાવીને ભરાઈ જાય સારું તમે કેમ બીજું હું હવે પાણી નહીં લાવું કહું તારે તો લાવશે પણ ઉઠી હવે ગરજ પાણી ભરવા જાય હે અવેડાનું પાણી પાઈ દીધું તે ઓય બાપા કોઈ તો માટલાનું પાણી પાય પણ માટલામાં નતું એટલે અવેડાનું લાવ્યો બોલો અવેડાના પાણી પાયા હું બે ધડ કરો આને મને અવેડાનું પાણી પાઈ દીધું કે પણ એમાં શું થઈ ગયું અવેડાનું પાણી ક્યાં ખરાબ આવે આમે તો જળમાં મળ ન રખાય બોલો આ એક ખોટું કે એ પોતે સારું ફિલ્ટર નું પાણી પીવે ને આપણને કે અવેડાનું પાણીમાં વાંધો નહીં ના ના હો ખાટા દાદા હું ક્યાંક સકડો લઈને બહાર જાઉં ને વગડામાં ક્યાંય પાણી ન મળે તો તળાવ ભર્યું હોય ને પાણી પી લઉં પણ વગડામાં માણસો ન જાય એટલે એ પાણી સારું હોય અને મને હાલતા ચાલતા કપડા ધોઈને એવું પાણી પીવું હવે હું એક સારી વસ્તુ લઈને આવ્યો તમારા લાયક હું ટીવી મારે ટીવી શું કરવું અહીંયા તમે નવરા બેઠા બેઠા જોવા થાય પણ વાડીમાં લાઈટ હોય ન હોય મારે કેમ ચાલુ કરવી ટીવી આમે તો લુખા દાદાનો ફોન આવ્યો હતો તે મારે ટીવી રાખવાનું છે હું કહું તો ખાટા દાદાને પૂછતો લઉં રાખ્યું હોય તો નહીં લા ખાડા દાદા ટીવી જોવા થાય લુખા ન લેવા દે મારે લઈ લે મેક દે અહીંયા આમ પાછો બેસ છે જોઈ આય આમ તમે બે બેઠા હોય વચમાં ટીવી હોય જો આમાં સમાચાર આવતા હોય ભજન વાગતા હોય હવે આ બહુ મોંઘી નથી કેટલા દેવાના ખાલી હારી 2500 રૂપિયા દેજો ને 1500 રૂપિયા દે 2500 માં હું લાવ્યો 50 રૂપિયા હું ન કમાઉં ના રે ના તો 2000 દે હા તો વાંધો નહીં લાવો 2000 બીજું હું 500 રૂપિયા ફાયદો કરાવ્યો ને હાલે અને આમ જો તમારે હવે છે ને સમાચાર ને એવું સાંભળો કે ગામમાં નહીં જવાનું બેઠા બેઠા તમને સમાચાર મળી જશે અરે વાંધો નહીં આખા ગામના સમાચાર મળી જાય અરે આખા ગામના નહીં આખા રાષ્ટ્રના એવું છે હા કેટલી સિરિયલો આવે એમાં સિરિયલ તમારે જે જોઈએ ગુજરાતી હિન્દી અંગ્રેજી આપણે તો ગુજરાતી જોઈને ગુજરાતી આવડે તો આજે એમાં હારી હારી સિરિયલ આવે સારું હાલો હું જાઉં હા વાંધો નહીં તમે સિરિયલ જો હું કોમેડી વિડિયો જોઈ ઓય બાપા તારી હાટુ ન લીધી મારી હાટુ લીધી જો બોલો મને એમ કે મારી હાટુ લીધી ના ના 2000 રૂપિયા મેં દીધા તારે જોવું તો તારા પગારમાં 2000 કાપી લે 2000 નહીં મારા પગારમાંથી કાપી લેવો તો આપણે એમ કરી તો 1000 રૂપિયા કાપજો હવે બેવાના રાખી ટીવી જોવાના હા તો દિવસે હું જોઈશ દિવસથી સવારથી 8 વાગ્યાની તે રાતે 1 વાગ્યા હું જોઈ પછી તારે જોવાની રાતે 1 વાગે હુઈ ન જાય મારા બધાય ભલે તારે જાગવાનું જોયું હોય તો ટીવી તો દિવસે હુઈશ ઓય બાપા તો સવારમાં કામ કોણ કરે તો ઈ તમારે કરવું પડે ને વાંચી રાત જાગો દિવસે થોડું કામ થાય ના રે ના તાર ટીવી જોઈ તો જાગવાનું તે સવારે જાગવાનું કામ કરવાનું એ હારું તો રાતે 1 વાગ્યા પછી ટીવી જોઈ એ હા દેખાડે દે આપણે ટીવી ક્યાં મૂકશું ઈ આપણે મેકડમ મેડી ઉપર પણ ન્યા ક્યાં લાઈટ છે તો લાઈટ આવે તારે ચાલુ કરશું હે ભાગ્યો કેમ હાલ બાબરા નો ખાતી હો પછી બહુ તો જે પછી મારી આબરૂ નો કાઢતી ખાટા દાદા હાલ હાલ વાહેલી કાક ભાઈ ગયો હી એ આ વનો છે વીએ અહીંયા આ તો વનો છે વના હું છે હે આ હું છે આ ગધેડો તમને ભાવતા નથી હું છે પણ આવો ગધેડો ન હોય ધોળો ગધેડો હોય એ ખાટા દાદા ગધા છે પણ તમને ખબર નથી આ બકરી છે બકરી હે બકરી છે હા બકરી તો બહુ સારી છે હું હારી રોય ને બોલે બોલે તો ખરી તને અરે તમે જોઈ બોલે હે તો હે તડતડ આ તો કે બકરી બોલે તે મોઢું હોય એટલે હે વના આપણી ઘરે બોલે તને તમે જોઈ બોલે તો બોલા કે ખરી બકરી નો ખાટા દાદા ને કેટલી બેનું છે બે આશી વાત તો વના બકરી હાસુ બોલી મારે બે જ બેનું છે હજી બોલાવો હા કાક બોલાય જ નહીં બકરી ખાટા દાદા ના પૈસા ક્યાં પડ્યા બે હે આ તો બેક માં પડ્યા એમ કે વાત હાસી છે બધા બોલે હજી ફેરી બોલો એક ને બે કેટલા થાય બે વાહ વના વાહ હજી એક ફેરી હવે મારા ઘરે ન બોલે એક ફેરી મારી વિશે કાક હજી કાક બોલો હા ખાટા દાદા નો માણા હું કહે બે વાકે બેઠો એમ તો બેઠો એમ અત્યારે તું બેઠો એટલે વાત હાસી છે બકરી મને મારી માં મારક નહીં લાગે મારા ઘરે નથી ઘરે છે શિંગડો હા તું ઘણી ફેરી છેતરી જાશો મને હજી એમ વિશ્વાસ ના આવતો એને ખબર ન હોય ને એવો સવાલ પૂછું તમે કોઈ પૂછો એને હું પૂછું એને પૂછ ખાટા દાદા વ્યવહાર કેટલી ફેરી છું બકરી ખાટા દાદા નું વ્યવહાર કેટલી દાન છું બે વાત હાચી છે ઓ કોઈને નથી ખબર કે મારું વ્યવહાર બે ફેરી છું એ વાત હાચી છે બકરી વેસન છે ને વેસવા તો આવ્યો છો બોલ કિંમત બોલ આના છે 20000 થોડા હોય 10000 હોય
પણ આપણે બકરીઓ કેમ લેવી? અરે બોલતી બકરી છે, ગામમાં જઈને બધાનું બોલશે ને એટલે આપણે પૈસા થઈ જાય. દાદા 10,000 માં તમે ઓલી બોલે નહીં ને એ બકરી આવે આ હું આવે ઈ બકરી બોલે વના. એ બકરી બોલે પણ છે ને આની ઘોડે નામ ન બોલે સાચી વાત છે વના. લેવી તો લ્યો ને બકરી તું બધાને ભાવતાલ કરવો પડે. 15,000 છેલ્લા દઈ દઉં. 15,000 માં નથી દેવાની તો બોલ. કોને 19,000 રૂપિયા આપી લ્યો હાલ હજાર તો ઓછા કર્યા. બકરી છે બકરી બોલતી બકરી. બોલતી બકરી હાલ લાવ અહીંયા. બકરી લાય 20,000 19,000 આ પણ આપું છું હાલો મન જા. એ હારું એ બકરી તું સુટ્ટા મને બકરી થી પૂછવા દે. એ બકરી હવે મારો વ્યવહાર કેટલી ફેરી થાય? હજી 2 ફેરી થાય મારું વ્યવહાર. એક કામ કરો એમ બકરી યાર વાતો કર્યા કરજો હું ટીવી જોઈ બકરી જ જવું ટીવી. એ તમારી હાચી વાત હજી મને તો ડાઉટ પડે છે હું કોઈ પ્રશ્ન પૂછો ને ડાઉટ હું કામ તને પડે? બકરી પર હજી તને વિશ્વાસ નથી? ના રે ના તો હું પૂછું? ભાવનગર વિશે પૂછો તો ભાવનગર વિશે પૂછું. હે બકરી ભાવનગર કેટલા છે? હે આ તો કે 2 છે. ભાવનગર એક જ નથી? એક જ છે ડાઉટ જ છે પૂછો તળાજાનું હે તળાજાનું પૂછું બરે. હે બકરી તળાજા કેટલા છે? તળાજા 2 છે? આ નકરો બે બે બોલે છે આને નકો બે એ આ તો પકડ આને. લે બોલો ઓના તો ભાઈરે કરી ગામના છોકરાને લાવીને બકરી બનાવીને પધરાવીને વિયો જાય. ભલે ને બકરી વહી ગઈ આપણી પાસે ટીવી તો છે આપણે ટીવી જોવી હે